સુરતમાં માસૂમ બાળકીઓને તેડવાનો ઢોંગ કરી શારીરિક અડપલા કરનારને પોલીસે તાત્કાલિક ઝડપી પાડ્યો છે। પોલીસે આરોપીની ધરપકડ કરી જે વિસ્તારમાં તેને બાળકીઓની શારીરિક છેડતી કરી હતી તે જ વિસ્તારમાં તેનું સરઘસ કાઢ્યું હતું। તારીખ 2 જાન્યુઆરીના બપોરના સમયે બે માસૂમ બાળકીઓ પોતાની નાની સાયકલ પર રમતી હતી। આ દરમિયાન આરોપીએ તેમને જોઈ અને તેમની નજીક ગયો। થોડા સમય સુધી આસપાસ કોઈ વ્યક્તિ નથી તે જોઈને તે 5-6 બાળકીઓ પાસે આવ્યો અને બાદમાં બેમાંથી એક બાળકીને સાયકલ પરથી ઉંચકી પોતાના ખોળામાં લઈ લીધી। તે એવું દેખાડવા માંગતો હતો કે તે બાળકી સાથે રમત રમે છે, પરંતુ તેનો ઈરાદો ખોટો હતો। આ આરોપીએ બાળકીને ઉંચકી તેના શારીરિક અડપલા કર્યા હતા। નજીક રમતા અન્ય 3 બાળકીઓ પણ આ મૂંઝવણભરા દ્રશ્યો જોઈ રહ્યા હતા। 10 વર્ષથી પણ નાની ઉંમરની 2 બાળકીઓ સાથે થતી આ ઘટનાની તમામ વિગતો ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી। જ્યારે એક રિક્ષાવાળો ત્યાં આવી પહોંચ્યો ત્યારે આરોપી તે સ્થળેથી હટ્યો, પરંતુ થોડા સમયમાં તે ફરીથી પાછો આવ્યો અને બીજી બાળકી સાથે પણ આ જ રીતે છેડતી કરી। બેસ્તાન પોલીસે સીસીટીવી આધારે તપાસ હાથ ધરી હતી અને તાત્કાલિક જ આરોપીની ધરપકડ કરી હતી। બેસ્તાન પોલીસ સ્ટેશનમાં બે બાળકીઓ સાથે છેડતી કરનાર અને અડપલા કરનાર એક આરોપી વિરુદ્ધમાં ક્રિમિનલ કેસ દાખલ થયેલો છે। BNSની કલમ હેઠળ અને પોક્સો એક્ટની જે સંલગ્ન કલમો હેઠળ ગુનો દાખલ થયેલો છે। આ બનાવની વિગત એવી છે કે બેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉનપાટિયા વિસ્તાર છે, એમાં આ જે બાળકીઓ જે છે એમના પેરેન્ટ્સ સાથે ત્યાં રહે છે અને એ ઘરના આગળના પેસેજમાં બાળકીઓ અને બીજા નાના બાળકો હતા, બધા રમતા હતા। એમાં આ ઈસમ જે છે આરોપી ત્યાં આવી અને આ બાળકીઓ પૈકી 2 બાળકીઓ સાથે છેડતી કરી, શારીરિક અડપલા કર્યા। એ અનુસંધાને આ ક્રિમિનલ કેસ દાખલ થયેલો છે। તપાસ કરતા આરોપી મળી આવેલ છે, પોલીસે ડિટેન કરેલો છે। આરોપીનું નામ છે મોહમ્મદ નાઝીર મોહમ્મદ સગીર અંસારી। એની ઉંમર 26 વર્ષ છે અને એ સનામિલ પાસેના સંચા ખાતામાં નોકરી કરે છે અને આરોપીને ડિટેન પણ કરી લીધેલો છે અને હાલમાં ગુનાની તપાસ ચાલુ છે। આરોપી હતો તો એ સોસાયટીમાં રહેતો હતો એવું કહ્યું? ના, એ આરોપી એ સોસાયટીમાં નહોતો રહેતો, બીજી જગ્યાએ રહે છે, પરંતુ ત્યાં આવેલો હતો અને આ બાળકીઓ રમતી હતી અને એમની સાથે અડપલા કર્યા અને આ જે બનાવ જે છે એ સીસીટીવી કેમેરામાં પણ આમાં કેદ થયેલું છે। એસીપી નીરવ ગોહિલે જણાવ્યું હતું કે તારીખ 2/1/2025ના રોજ 2 નાની બાળકી પોતાના ઘર આંગણે રમતી હતી ત્યારે એક અજાણ્યા શખ્સે એક બાળકીને ખોળામાં ઉંચકી તેની સાથે શારીરિક અડપલા કરી છેડતી કરી હતી। આ ઘટના બાદ પ્રાપ્ત માહિતીના આધારે બાળકીની છેડતી કરનાર શખ્સની ઓળખ મોહમ્મદ નાઝીર મોહમ્મદ સગીર અંસારી તરીકે કરવામાં આવી છે અને તેની ઉંમર 26 વર્ષની છે। આરોપી ગોલ્ડન ઇન્ડસ્ટ્રીઝ સનામિલ પાસે સંચા ખાતામાં નોકરી કરતો હતો અને અક્ષાનગર કંકાલી બસ્તી આસિયા મસ્જિદ નજીક સુરત ખાતે રહેતો હતો। પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે અને તેના પર ગંભીર ગુનામાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। આ સાથે જ પોલીસે જે વિસ્તારમાં છેડતી કરી હતી તે જગ્યાએ જ આરોપીનું સરઘસ કાઢ્યું હતું। બાળકીના પરિવારજનોને ખ્યાલ આવ્યો એટલે એમને સીસીટીવી કેમેરા ચેક કર્યા। સીસીટીવી કેમેરા ચેક કર્યા પછી બાળકીઓને પૂછ્યું એટલે બાળકીઓએ કહ્યું કે આ અંકલ જે છે અમારી સાથે આ રીતના શારીરિક અડપલા અને છેડતી કરી છે। એ અનુસંધાને પોલીસ સ્ટેશનમાં મેટર પહોંચી અને પછી ફરિયાદ દાખલ કરવામાં આવી। અગાઉ કોઈ એમનો આ પકડાયેલા આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ? ના, હાલ પ્રારંભિક તબક્કામાં છે તપાસ, હાલ સુધી કોઈ ગુનાહિત ઇતિહાસ જણાઈ આવેલો નથી। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।